ઉર્મિલાબેન રજનીકાંત સુથારી. સંસ્થાનું નામ છે જસલક્ષ્મી પ્રાણશંકર પંથારિયા સાર્વજનિક કન્યા મંદિર. છેલ્લા 1954 થી ચાલે છે અને અત્યારે અવિરતપણે બધી અમારી સંસ્થામાં બહેનોને આગળ આવે તે માટે અમે વિવિધ જાતની પ્રોગ્રામો બનાવીએ છીએ. એમાં સીવણ છે, કરાટો છે, બ્યુટી પાર્લર છે, વિવિધ જાતના રાખીએ છીએ. આ સીવણ વર્ગમાં લગભગ 2012 એ 5000 થી 10,000 જેવી છોકરીઓને સીવણ વિશે ખૂબ જ માહિતી આપી અને દીકરીઓ પણ પોતાના પગ પર ઊભા રહે એ માટે અમારા સીવણના બેન ધર્મિષ્ઠાબેન એ પણ સરસ રીતે શીખવાડે છે. દાખલા તરીકે બ્લાઉઝ, ચણિયાચોળી વગેરે. અમારી સંસ્થાનો એક જ હેતુ છે અને અમારી સંસ્થાના કારોબારી બહેનો, પ્રમુખ, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ કે ચાલો ભાઈ આપણી નડિયાદ ગામની બહેનો આગળ આવે અને વિવિધ રીતે એ લોકો આગળ આવે અને સરસ રીતે બધું કામ કરે, પોતાના પગ પર ઊભા રહે. એ અમારો મુખ્ય આશય છે. મારું નામ ધર્મિષ્ઠાબેન બી જાદવ છે. આ જસલક્ષ્મી પ્રાણશંકર કંથારિયા કન્યા વ્યાયામ શાળા, આમાં સીવણ ક્લાસ ચાલે છે. છેલ્લા 12 વર્ષથી હું અહીંયા સીવણ ક્લાસ ચલાવું છું અને આ સંસ્થામાં સેવા આપું છું. અત્યાર સુધી મેં લગભગ 10,000 જેટલી કે એનાથી વધારે દીકરીઓને મેં શિક્ષણ આપ્યું છે, સીવણની તાલીમ આપી છે અને દીકરીઓ એમના જાતે પગભર થઈ છે. જેમને શું છે કે ઘણી દીકરીઓને તો એવું હોય છે કે મા બાપ બી નથી હોતા, ઘણી દીકરીઓ બહુ જ ગરીબ ઘરમાંથી આવતી હોય છે અને અહીંયા અમારી સંસ્થામાં બહુ જ ઓછા નજીવા દરે એ લોકોને આ સીવણની તાલીમ આપવામાં આવે છે, જેનાથી બહેનો સ્વરોજગાર મેળવી શકે અને પોતાના પગ પર પગભર થઈ શકે.